હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? તો આજે આપણે ફિઝિક્સ ભણશું. ધોરણ 11નું પહેલું ચેપ્ટર કે ફિઝિક્સને પાયાનો સિદ્ધાંતો એટલે શું અને ફિઝિક્સ પોતે શું છે તેનો અભ્યાસ કરીશું. બરાબર? તો ફિઝિક્સનો ગુજરાતી મતલબ થાય છે ભૌતિક વિજ્ઞાન. બરાબર? ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન પોતે બે શબ્દોનું બનેલું છે. પહેલો વર્ડ છે ભૌતિક, બીજો વર્ડ છે વિજ્ઞાન. તો આ બે શબ્દોને સમજતા પહેલા આપણે એને ઇન્ડિવિજ્યુઅલી સમજવા પડે, અલગ અલગ રીતે સમજવા પડે. બરોબર ને? તો આપણે સર્વપ્રથમ વિજ્ઞાન વિશે સમજવું કે વિજ્ઞાન એટલે શું. દાખલા તરીકે આપણે કોઈ નામ હોય તો આ એનું નામ થઈ ગયું, આ એની સરનેમ થઈ ગઈ. આપણે એક હોય તો આપણું એક નામ હોય અને એક સરનેમ હોય. તો આપણે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય અથવા તો વ્યક્તિના બેકગ્રાઉન્ડ વિશે જાણવું હોય તો આપણે તેના સરનેમ વિશે જાણવું પડે કે એ સરનેમ ક્યાંથી આવી છે અને આખું એનું ફેમિલી ટ્રી શું છે એના ઉપરથી આપણે ખબર પડી જાય. તો આ એક પ્રકારે ફેમિલી ટ્રી છે. કોનું? વિજ્ઞાનનું ફેમિલી ટ્રી છે. પછી એની આગળ અલગ અલગ પ્રકારના પેટા વિભાગ પડે છે. તો વિજ્ઞાન શબ્દ લેટિન શબ્દ સિન્ટિયા નામમાંથી આવ્યો છે. બરોબર? સિન્ટિયા કે SCINTIA, સિન્ટિયા, જેનો અર્થ થાય છે નોલેજ એટલે જાણવું. તો આજથી 600 વર્ષ પહેલા ગ્રીક લોકો કે જ્યારે આવી ટેકનોલોજીનો ઉદ્ભવ નહોતો થયો ત્યારે તેમનામાં એક હરીફાઈનો યુગ હતો કે બધી જ બાજુથી બધા જ લોકો અલગ અલગ પ્રકારના નોલેજ મેળવવા મથામણ કરતા હતા કે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી વિકસાવવાની ટ્રાય કરતા હતા. ત્યારે આ શબ્દનું નિર્માણ થયું. તો આ શબ્દ એનો મતલબ એવો જ નથી કે તે કોમર્સ અથવા આર્ટ્સમાં પણ ન આવે. આ બધી જ જગ્યાએ ફેલાયેલો સર્વત્ર સર્વવ્યાપી શબ્દ છે. બરોબર? તો આ સાયન્સનો મતલબ થાય છે જાણવું, નોલેજ. તો આ નોલેજ રહ્યું, બરોબર, સિન્ટિયા રહ્યું, તો તે આર્ટ્સમાં પણ આવે, કોમર્સમાં પણ આવી શકે, સાયન્સમાં પણ આવી શકે. ક્લિયર ને? સાયન્સ તો પોતે જ સિન્ટિયા નામમાંથી આવ્યું છે. બરોબર? તો આ કેવો પ્રકારનું નોલેજ છે? આપણે જે ભણવાનું છે કયા પ્રકારનું નોલેજ છે? બરોબર ને? કારણ કે સામાજિક વિજ્ઞાન પણ આવે, બરોબર, એવી જ રીતે વિશિષ્ટ જ્ઞાન પણ આવે, એવી રીતે વિરૂપિત જ્ઞાન પણ આવે. બરોબર ને? તો આપણે એક વિસ્મયકારક પ્લસ વિરૂપિત, એનો મતલબ એમ કે મોડલિંગ પ્લસ ઓબ્ઝર્વિંગ, એટલે કે અવલોકિત તથા એને સૈદ્ધાંતિક રીતે આપણે પ્રૂવ કરી શકીએ એવું નોલેજ ભણવાનું છે. એનો મતલબ થાય છે ફિઝિક્સ. બરોબર? તો હવે આપણે બીજો શબ્દ ભણીએ કે ફિઝિકલ એટલે શું હતું. બરોબર? તો પહેલા શબ્દનો અર્થ થયો સાયન્સ. સાયન્સનો મતલબ થાય જાણવું. હવે બીજો શબ્દ છે આપણી પાસે ફિઝિકલ. ક્લિયર ને? તો ફિઝિકલનો શબ્દ રહ્યો, બરોબર, એનું ગુજરાતી થાય છે ભૌતિકી. ભૌતિકી. તો આ ભૌતિકી શબ્દ રહ્યો તે એક પ્રકારે સંસ્કૃતમાંથી કહી શકો તો એ મેઝોપોટેમિયન સંસ્કૃતિ કે જે બહુ જૂની સંસ્કૃતિ છે તેમાંથી પણ આવેલું છે આ ભૌતિકી શબ્દ. તો ભૌતિકીનો અર્થ એવો થાય છે કે પ્રકૃતિ. બરોબર? કે આજુબાજુ આપણે નેચરલ વસ્તુ થઈ રહી છે તો તે પ્રકૃતિ એવો અર્થ થાય છે ભૌતિક. પ્રકૃતિ કયો કે ભૌતિક કયો, બે સમાન અર્થ છે. બરોબર? તો આ એ પેલી સરનેમ હતી સાયન્સ રહી, બરોબર, એ અલગ અલગ નોલેજથી બનેલો એક સમૂહ હતો સાયન્સ, સિન્ટિયા. બરોબર? કે ઘણા બધા નોલેજ છે. સામાજિક જ્ઞાન હોય, વ્યવહારિક જ્ઞાન હોય, બરોબર, વાણિજ્ય જ્ઞાન હોય, અર્થવ્યવસ્થાનું જ્ઞાન હોય, એવી જ રીતે વિશિષ્ટ જ્ઞાન હોય, પ્રકૃતિને સમજવાનું જ્ઞાન હોય, કે આપણે જે બાયોલોજીકલ સેલ છે, આપણે પોતે જે હ્યુમન બોડી છે તેને સમજવાનું સાયન્સ છે. બરોબર? તો એ બધું જ એક સમૂહમાં સમાયેલો હતો સાયન્સમાં. પણ એ સાયન્સને અલગ અલગ રીતે શું કામે વિભાજિત કરવામાં આવ્યું? કારણ કે આપણા માટે સરળ બને. કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે તમારે ગાડી શીખવી હોય, કાર શીખવી હોય, તો આપણે ડાયરેક્ટ એના ઉપર બેસીને શીખી ન શકાય. એના ફંક્શન્સ જાણવા પડે કે ક્લચનો મતલબ શું થાય, ગિયર્સનો મતલબ શું થાય, બ્રેકનો મતલબ શું થાય. બરોબર ને? કે ચાવી ઓન કરો પછી જ ચાલુ થાય. તો ફંડામેન્ટલ વસ્તુ શું થાય કે અલગ અલગ વસ્તુને જાણવી પડે. સેમ વસ્તુ સાયન્સમાં પણ આવે. બરોબર? કે સાયન્સના જે પેટા પ્રકાર પડે છે, બરોબર, તો પેટા પ્રકાર રાખવાનું કારણ શું છે કે જે અલગ અલગ રીતે આપણને સરળતાથી સમજમાં પડે. જો આપણે એકી સાથે બધા જ વિષયનો અભ્યાસ કરશું તો આપણા માટે એક પ્રકારે કોમ્પ્લેક્સ થાય. એવું નથી મુશ્કેલ છે, એવું નથી કે ન જાણી શકીએ, જાણી શકીએ, પણ એ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ બને. એનો મતલબ એમ થાય કે એ ઓછું કાર્યક્ષમ છે. તો અલગ અલગ વસ્તુને અલગ અલગ રીતે અભ્યાસ કરવાની પદ્ધતિ આ વસ્તુ એક મોડલ તૈયાર કરે છે. આપણે એને એવી રીતે સમજી શકીએ છીએ કે ભૌતિક
પ્લસ વિજ્ઞાન, એ વિજ્ઞાનની એક શાખા થઈ. જીવ પ્લસ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન એ બીજી શાખા થઈ. વાણિજ્ય પ્લસ વિજ્ઞાન અથવા તો વાણિજ્ય જ્ઞાન એ એક ત્રીજી શાખા થઈ. સ્ટેટિસ્ટિક્સ, બરોબર, એવી જ રીતે મેથેમેટિક્સ, બરોબર, સમીકરણોનું જ્ઞાન, બરોબર. તો એ જ પ્રમાણે ભૌતિકી, તો ભૌતિકી વિશે કહી દીધું કે આ છે પ્રકૃતિ, બરોબર. તો હવે આપણે બેયને ભેગા કરી નાખીએ તો શું બનશે કે પ્રકૃતિને જાણવાનું જ્ઞાન, પ્રકૃતિને જાણવાનું જ્ઞાન, બરોબર. એટલે આ થયું ફિઝિક્સ. તો આમાં આપણે એવી બધી જ ઘટના કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જે નથી જોઈ શકતા, જે અનુભવી શકીએ છીએ, જે નથી અનુભવી શકતા, જે કલ્પના કરી શકીએ છીએ, જે કલ્પના નથી પણ કરી શકતા એવો, અને એવી વસ્તુનો કલ્પના કરવાનો પ્રયત્ન કરીએ, બરોબર ને, તો એવી બધી જ વસ્તુ આમાં સમન્વય થાય છે. તો એ વસ્તુને કહેવાય ફિઝિક્સ, બરોબર, શોર્ટ ફોર્મમાં કહેવાય ફિઝિક્સ. તો મુખ્યત્વે ફિઝિક્સ રહ્યું એ અવલોકિત પ્લસ સૈદ્ધાંતિક, બરોબર, એટલે કે સૈદ્ધાંતિક એટલે કે થિયોરેટિકલ પાર્ટ પ્લસ પ્રેક્ટિકલ, બરોબર, એટલે કે અવલોકિત પાર્ટ. તો આ બે વસ્તુનો બનેલો છે, બરોબર ને. તો સૈદ્ધાંતિક પાર્ટ એટલે શું થાય કે દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ તમારી આજુબાજુ જોઈ રહ્યા છો, બરોબર, અને તમને કાંઈ એના વિશે ખબર જ નથી, તો તમે એક તર્ક કરશો, એની અભિધારણા બાંધશો કે નહીં, કે આ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે તેનું ફંડામેન્ટલ જાણશો, બરોબર ને. દાખલા તરીકે હવા છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી રહી છે, તો તમને ખબર કેમ પડે? કારણ કે તમે એને ફીલ કરી શકો છો, એને અનુભવી શકો છો. તો તમે એના તર્ક કાઢવો હોય તો શું કરશો? તો એની દિશા જાણવી છે. દાખલા તરીકે તો તમે શું કરશો? કોઈ એક હળવું વસ્તુ હોય તમારા હાથમાં રાખશો, તો જેવો પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, બરોબર, તો એ કપડું પણ એ જ ડાયરેક્શનમાં વહેશે. શું કામે વહેશે એ નથી ખબર, શું કામે એ બાજુ જશે એ નથી ખબર, પણ પેલો નિયમ તમને શું ખબર પડી કે હવા રહી, બરોબર, એ એક જગ્યાએથી બીજી જગ્યા અથવા આ ડાયરેક્શનમાં જાય, એને દિશાની જરૂર પડે, એની દિશાની ખબર પડશે. ક્લિયર ને? તો એ થયું સૈદ્ધાંતિક. તમે તર્ક નક્કી કર્યો કે જો કપડું આ ડાયરેક્શનમાં જાય તો હવાની ડાયરેક્શન આ હોવી જોઈએ. તો હવે આ જ નિયમ, આ એક પ્રકારનો નિયમ થઈ ગયો, બરોબર, આ એક પેટા નિયમ થઈ ગયો. હવે આ નિયમનો ઉપયોગ કરીને તમે પૂર્વાનુમાન કરી શકો છો, આગાહી કરી શકો છો કે જો મારું કપડું રહ્યું, હવે હું હવામાં એને એમને રાખીશ, આ ડાયરેક્શનમાં જશે, આપણને જોવા મળશે કે કપડું આ દિશામાં આગળ વધે છે, આમ ત્રાસું થાય છે, બેન્ડ વળે છે, તો હવાની દિશા આ હશે, અથવા હવાની દિશા આ હશે, કે જે ડાયરેક્શનમાં કપડું જશે એ દિશામાં પવન હશે. તો આ એક પ્રકારની તર્ક તમે કર્યો, અને એ તર્ક ઉપરથી તમે આગાહી કરી શકો છો. તો આને કહેવાય નિયમ, બરોબર. જે સાર્વત્રિક હોય કે ન હોય તેની આપણે આગળ ચર્ચા કરીશું, પણ આ થઈ સૈદ્ધાંતિક વસ્તુ. હવે તેને પ્રાયોગિક અથવા તો અવલોકિત વસ્તુ કોને કહેવાય? બરોબર, કે તેનો નિયમ તો આપી દીધો દાખલા તરીકે, તો હવે તે સાચો છે કે ખોટો તો એ અવલોકન કરીને ખબર પડે ને, કે એના ઉપર એક્સપેરિમેન્ટ કરવો પડે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે આ પેન ને હું મુક્ત કરું તો આ નીચે પડશે. શું કામે પડશે? શું જવાબદાર છે આ પેનને નીચે પાડવાનું? તો તમે એવું કહી શકો કે આને પેનને કોઈ ધક્કો મારતું હોવું જોઈએ, કારણ કે આપણે ડે ટુ ડે લાઈફમાં ખબર છે કે કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવી હોય તો આપણે બળ લગાડવું પડે. તો આમાં પણ સેમ સિચ્યુએશન છે કે આમાં પણ સેમ વસ્તુ થવી જોઈએ એવું આપણા મગજમાં એક અભિધારણા ઉત્પન્ન થશે. તો આ વસ્તુમાં પણ કોઈ એક અદ્રશ્ય વસ્તુ છે, અદ્રશ્ય બળ છે કે જે આના ઉપર વર્ક કરી રહ્યું છે, તે આપણા મગજમાં તરત જ રાઈટ થઈ જશે કે જે આને નીચે તરફ ધકેલી રહ્યું છે અથવા તો નીચે તરફ ખેંચી રહ્યું છે. દાખલા તરીકે તમે બેઠા હોય, બરાબર, તમને કોઈ ખેંચે, તમારી આંખ બંધ છે, તમને કોઈ ખેંચે કે તમને કોઈ ધક્કો મારે, તો બે વસ્તુ તમને એક પ્રકારે સેમ જ લાગશે, કારણ કે ધક્કો મારશે છતાં તોય આગળ વધશો, અને એ તરફથી ખેંચશે તોય તમે એ જ ડાયરેક્શનમાં આગળ વધશો. તો સેમ વસ્તુ આના માટે પણ લાગુ પડે. તો એનો મતલબ એમ કે જે તમે નિયમો અથવા તો તર્ક આના ઉપર લગાડો છો તે 100% સાચા નથી હોતા, તેમાં સુધારા વધારા કરવાની જરૂર પડે છે, બરોબર. તો એ સિદ્ધાંત તમે રચ્યો, તે તમે થિયોરેટિકલ પાર્ટ રચ્યો, તો હવે તેને સાચું છે કે ખોટું તે અવલોકન ઉપરથી ખબર પડે, કે તે એક્સપેરિમેન્ટ ઉપરથી ખબર પડે. તો એક્સપેરિમેન્ટ શું કર્યો હતો આપણે કે આ પદાર્થને મેં મુક્ત રીતે એમાં મૂકી દીધો, આ નીચે પડી ગયો, તો આ એક્સપેરિમેન્ટ થઈ ગયો. તો હવે હું આ એક તો નાનો પદાર્થ હતો, હવે હું મોટો પદાર્થ લઉં તો એ સિદ્ધાંત આપણે જે રચ્યો હતો એ એના ઉપર પણ લાગુ પડવો જોઈએ.
બરોબર ને, તો એ થઈ ગયું અવલોકન પાઠ. તો ફિઝિક્સ વસ્તુ રહી બરોબર, એ આ બે વસ્તુ પણ અથવા તો આવી ઘણી બધી વસ્તુ પર આધાર રાખે કે અવલોકિત કરીને, તર્ક કરીને, અભિધારણા રચીને બરોબર સ્વયં સિદ્ધ હોય કે જેની આપણે આગળ ચર્ચા કરીશું. બીજી વસ્તુ એ કે ભૌતિક વિજ્ઞાન રહ્યું એ આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ એના નિયમો મુજબ હાલતી હોય. દાખલા તરીકે આપણું જે આખું બ્રહ્માંડ રહ્યું બરોબર, અથવા તો આપણી આજુબાજુ ઘણી બધી પ્રાકૃતિક ઘટના બની રહી છે, તો તે એક નિયમોને આધીન હોય કે નિયમો વિરુદ્ધ એ કાર્ય ન કરી શકતું હોય. દાખલા તરીકે સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહો ફરે છે, ક્લિયર? તો આ એક પ્રકારે માની લ્યો કે આ એક સૂર્ય છે બરોબર, અને આજુબાજુ એના અલગ અલગ પ્રકારના ગ્રહો છે બરોબર. તો સૂર્યની આજુબાજુ અલગ અલગ પ્રકારના ગ્રહોની ગતિવિધિઓનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કેવી રીતે ફરે છે, પરંતુ એની પાછળનું વિજ્ઞાન શું છે, એની પાછળના તર્ક વિચારણા શું છે તે જાણવું હોય તો એના માટે આપણે અલગ અલગ પ્રકારના ચોક્કસ નિયમોની જરૂર પડે. તો આ વસ્તુમાં શું છે, આ શું છે કે એક સૂર્ય છે, આપણે એવું કન્સિડર કરી લઈએ કે આ સૂર્ય છે આપણો બરોબર, અને એની આજુબાજુ આપણે અલગ અલગ રીતે ગ્રહો પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો આ વસ્તુને સમજવું હોય તો ડાયરેક્ટ આના ઉપર નિયમો આપણે તર્ક વિચારો સાચા ન પડે કે આ પૃથ્વીને કોઈ ધક્કો લગાડી રહ્યું છે, અંદરની બાજુ બહારની બાજુ આ બાજુ બધી બાજુ ધક્કો લગાડી રહ્યું છે, જેથી કરીને આ એની આજુબાજુ ફરી રહી છે આવી રીતે બરોબર. તો આવી રીતે આપણે તર્ક વિચારો કરવા એ એક ખોટો એક પ્રકારે અભ્યાસ છે, એક પ્રકારે ખોટો તર્ક લાગે છે. અને બીજી વસ્તુ એ કે જો આ જે ગ્રહ રહ્યો એ એક પરફેક્ટ ડાયરેક્શનમાં અથવા તો પરફેક્ટ દિશામાં જ ઘૂમી રહી છે, એવું નથી કે એ થોડીક વાર આ ડાયરેક્શનમાં જાય છે પછી આવી રીતે આવે છે, પાછી ઉપર છે પાછી આવી રીતે આવે છે, નહીં એવું નથી. તે કન્ટિન્યુઅસ એટલે કે સેમ રીતે જ દરેક જગ્યાએ દરેક પોઈન્ટે સેમ રીતે જ સેમ વેલોસિટીથી સેમ ઝડપથી જ ફરી રહી છે. એનો મતલબ એમ કે આની પાછળ એક ગૂઢ રહસ્ય હોવું જોઈએ કે જે આને ફરવામાં મદદ કરે છે, એક ગૂઢ બળ હોવું જોઈએ, પરિબળ હોવું જોઈએ કે જેની જાણવાની આપણે જરૂર પડે. તો આવા ઘણા બધા જ વિજ્ઞાનની શાખા છે, આવા ઘણા બધા જ પ્રાકૃતિક વસ્તુ છે, પ્રાકૃતિક ઘટનાઓ છે કે જેનો ફંડામેન્ટલી બેઝિક રીતે આપણે જાણવાની જરૂર પડે. તો એવા ઘણા બધા નિયમો, અમુક વસ્તુ એવી હોય કે તે ઘણા બધા નિયમોનું બનેલું હોય, ઘણા બધા નિયમોનો સમન્વય હોય, અને અમુક વસ્તુ એવી હોય કે એક નિયમને તોડીને અલગ અલગ પ્રકારના નિયમો આપણે બનાવવાની જરૂર પડે. તો એ વસ્તુ આપણે સમજીશું બરાબર. તો પહેલો નિયમ છે, પહેલી વસ્તુ છે એકીકરણ બરાબર, એકીકરણ. બરાબર. બીજી વસ્તુ છે ન્યૂનીકરણ. બીજી વસ્તુ છે ન્યૂનીકરણ. તો એકીકરણ અને ન્યૂનીકરણ એ મેથેમેટિકલ એને એક પ્રકારે ટેકનિકલ શબ્દ કહેવાય બરોબર ને, કે જે વિજ્ઞાનમાં મોસ્ટ ઓફ આવી રીતે યુઝ થતો હોય ગુજરાતીમાં બરોબર ને. અથવા તો ન્યૂનીકરણને આપણે ઇંગ્લિશમાં રિડક્શન પણ કહી શકીએ, અને એકીકરણને ઇંગ્લિશમાં યુનિફિકેશન કહેવાય. તો એના વર્ડ ઉપરથી આપણે ખબર પડી કે એકીકરણ એટલે શું થાય કે બધી વસ્તુને એક કરવું, બધી વસ્તુને એક કરવું. જ્યારે ન્યૂનીકરણ એટલે શું થાય કે ન્યૂનતમ રાખવું બરોબર, કે જે આપણી પાસે બધી વસ્તુ છે એમાંથી ન્યૂનતમ કઈ વસ્તુ રહી શકે છે બરોબર, તો એ વસ્તુ ન્યૂનીકરણ. તો આ વસ્તુ તો આપણને ખાલી એક શબ્દની એક કલ્પના આપશે, પણ આપણે હકીકતમાં એને સમજવું હોય, એને ડિટેલ એક્સપ્લેનેશન કરવું હોય તો એકીકરણ એટલે શું થાય, તો એનો મેથેમેટિકલ જવાબ શું થાય કે એકીકરણનો મતલબ શું થાય કે સરવાળો થાય. કોઈ પણ વસ્તુનો એક કરવું એનો મતલબ શું થાય કે સરવાળો. તો સેમ વસ્તુ ફિઝિક્સના નિયમ પણ લાગુ પડે કે ઘણા બધા ફિઝિક્સના નિયમ હોય. ફિઝિક્સના નિયમ એટલે શું થાય કે પ્રકૃતિના નિયમ બરોબર, કે ઘણા બધા પ્રકૃતિના નિયમ આપણી પાસે છે. તો તે પ્રકૃતિના નિયમો કેટલા પ્રકારના છે, માની લ્યો કે આપણે ગુરુત્વાકર્ષણ બળની જ વ્યાખ્યા લઈ લઈએ, અથવા તો આપણે કઈ વસ્તુની ખબર નથી, માની લ્યો આ મેં આનું અવલોકન કરું છું, આ પદાર્થનું હું અવલોકન કરી રહ્યો છું, આ પદાર્થને હું અહીંથી મૂકી દઈશ તો આ નીચે પડશે. આ મારું પહેલું અવલોકન થયું. તો આના વિશે આ શું કામે નીચે પડે છે, કેવી રીતે નીચે પડે છે, શું તે સીધો જ નીચે જાય છે કે આમાં આડાવડી ગતિ કરીને જાય છે બરાબર. તો એ મારા અવલોકનો થયા. હું આ અવલોકનોનો ઉપયોગ કરીને એના નિયમો લખીશ. આ એક પર્ટિક્યુલર ઘટનાનો જ ખાલી નિયમ લખીશ કે આના ઉપર શું શું જવાબદાર હોઈ શકે. તો એ મારા આ પેન માટેના નિયમ થઈ ગયા. એને હું કહી દઉં નિયમ નંબર 1. આ વસ્તુ ક્લિયર?
હવે આ પેનને હું સીધે મુક્ત નથી કરતો, આવી રીતે આમ ધક્કો મારું છું, મીન્સ કે આના એંગલે હું એને બળ લગાડું છું, આવી રીતે હું ધક્કો મારું છું, બરાબર. તો પેન હવે આમ સીધી નહીં જાય, પેન હવે આમ ગોળાકાર કરીને પડશે નીચે, બરાબર ને. પેન હવે આવી રીતે પડશે, આમ એનો પાથ આવો કાંઈક હશે, પર્વલયાકાર કહેવાય આને, બરાબર ને. વર્તુળાકાર પાથ નથી, વર્તુળાકાર પાથ આવી રીતે સેમ હોય. જ્યારે પર્વલયાકાર પાથ રહ્યો ને એને ફેર થયેલો આમ આમ ખુલેલો હોય. વર્તુળાકારને ખોલો, વર્તુળાકાર આવી રીતે હોય, રિંગ હોય એને ખોલો તો કેમ આમ 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 સપાટ થોડુંક થઈ જાય છે, બરાબર ને. તો એ વસ્તુ કે પર્વલય, બરાબર ને. તો આવી રીતે પર્વલયાકારનો પાથ એ ફોલો કરશે. એનો મતલબ કે આ મારી પેન છે અને મેં આ ડાયરેક્શનમાં આ દિશામાં મેં ધક્કો માર્યો છે, બરાબર. આ આપણું જમીન છે. તો હવે એનો પાથ કેવો હોય છે? આવી રીતે છે, આવી રીતે આમ, બરાબર ને. તો આ ડાયરેક્શનમાં આવીને આવી રીતે પડે છે. પેલો એક્સપેરિમેન્ટ શું હતો? પેલો એક્સપેરિમેન્ટ એવો હતો કે મેં ખાલી સિમ્પલી આ વસ્તુને મૂકી દીધી હતી, બરાબર. આ પદાર્થ તો સેમ જ હતો, મારી પાસે પદાર્થ સેમ હતો, બરાબર. પરંતુ એને તે કોઈ ચોક્કસ જગ્યાએથી, કોઈ ચોક્કસ હાઇટથી, જમીનથી કોઈ ચોક્કસ લંબાઈથી, અંતરથી મેં એને મૂકી દીધી અને તે સિમ્પલી આવી રીતે નીચે પડતો હતો ને. તો આ ઘટના અને આ ઘટના જોવામાં અલગ લાગે છે કે નહીં? બરાબર ને. તો આપણા મગજમાં એવો પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે આ ઘટનામાં જે મેં નિયમો યુઝ કર્યા છે તો તે આ ઘટનામાં નિયમો અલગ પડી જવા જોઈએ. આ ઘટનાના નિયમો આ ઘટનામાં ન લાગુ પડવા જોઈએ, બરાબર ને. તો ન્યૂટને પણ સેમ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે એને પહેલા આ ઘટના ઓબ્ઝર્વ કરી, એના નિયમો બનાવ્યા, એને નામ કીધું એક. આ ઘટના ઓબ્ઝર્વ કરી, એના અલગ નિયમો બનાવ્યા. શું કામે? કારણ કે જો આ બેયના નિયમો સેમ હોય તો આ પદાર્થ પણ આવી રીતે વક્રાકારની બદલે સીધી રેખામાં ગતિ કરવો જોઈએ. અને જો આ પદાર્થના નિયમો આ પદાર્થમાં લાગુ પડી શકતા હોય તો આ પદાર્થ સીધી લાઈન અથવા તો સીધો નીચે પડવાની જગ્યાએ આવી રીતે ગોળાકાર રીતે નીચે પડવો જોઈએ, બરોબર ને. પણ હકીકતમાં એવું થતું નહોતું. તો ન્યૂટને એવું વિચાર્યું કે બે અલગ અલગ ઘટના થઈ રહી છે તો બે અલગ અલગ નિયમો પણ હોવા જોઈએ. તો એના આના માટે અલગ નિયમ વાપરો અને અલગ સમીકરણ બનાવ્યા. ક્લિયર? ત્રીજી વસ્તુ શું આવી? તો આને આ બીજી વસ્તુને આપણે કહી દીધું નિયમ નંબર 2, અથવા તો એક જ પદાર્થ માટે બીજી અવસ્થામાં ગતિ કરવા માટેના નિયમ, બરાબર. એને કહી દીધું આપણે નિયમ નંબર 2. ત્રીજી વસ્તુ એ કે ન્યૂટને ઓબ્ઝર્વ કર્યું ટેલિસ્કોપની મદદથી કે ગ્રહોરિયા ગ્રહ એ એક જ સમતલમાં ફરી રહ્યા છે. આજે આપણે આગળ જોયું હતું ગ્રહ સૂર્યમંડળ વચ્ચેનું મોડલ. તો એમાં એને એવું નક્કી કર્યું, પ્રસ્થાપિત કર્યું અથવા તો અવલોકન કર્યું કે જે સૂરજની આજુબાજુ ગ્રહ ફરે છે, બરોબર, બધા જ ગ્રહ, એ મોસ્ટ ઓફ ગ્રહ રહ્યા ને એક જ સમતલમાં ફરે છે. એનો મતલબ એમ કે આ માની લો કે સૂરજ અહીંયા માની લ્યો, સૂર્ય અહીંયા છે. ક્લિયર? કે સૂર્ય રહ્યો, બરોબર, આપણે આને સૂર્ય એક પ્રકાર કન્સિડર કરી લઈએ, આ સૂર્ય ગણી લઈએ. તો આની આજુબાજુ ફરતા બધા જ ગ્રહ અથવા તો મોસ્ટ ઓફ ગ્રહ, આ બીજો પેલો ગ્રહ છે. ક્લિયર? આ પેલો ગ્રહ છે, બરોબર, આ બાજુમાં બીજો ગ્રહ છે. ક્લિયર ને? એવી જ રીતે કોઈ ત્રીજો ગ્રહ અહીંયા ક્યાંક આવેલો હોય. ક્લિયર? તો આ બધાને જો હું એક સમતલમાં રાખું, માની લ્યો કે આપણે એક સમતલ દોરીએ, ગોળાકાર સમતલ દોરીએ, તો આ બધા જ એક જ લાઈનમાં, મોસ્ટ ઓફ એક જ લાઈનમાં જોવા મળે. એનો મતલબ એમ કે 3D ડાયમેન્શનમાં આવી તો આ સૂરજને અહીંયા મૂકીને અહીંથી ઉપાડીને હું અહીંયા રાખી દઉં. ક્લિયર? આ ગ્રહને મૂકીને હું અહીંયા રાખી દઉં. ક્લિયર? તો આ બે જોવો છીએ, એક બાજુ જોઈશ તો મને શું દેખાશે? સૂરજ દેખાશે અને ગ્રહ પણ દેખાશે. જો એક સમતલમાં ન હોય, માની લો કે અહીંયા હોય, તો મને એક જ સૂરજ જ દેખાય. મારે એના માટે આમ નીચે જોવું પડે, એંગલ રાખવો પડે ને, તો એ એક સમતલમાં ન ગણે એક પ્રકારે. ક્લિયર ને? માની લો કે આ બે સેમ જ છે, આ એક જ સમતલમાં છે. બીજી વસ્તુ એ કે બીજો ગ્રહ રહ્યો એ અહીંયા છે. એનો મતલબ એમ કે હવે પાછું જોઈશ તો મને એક ગ્રહ સૂરજ ને બીજો ગ્રહ એવી રીતે જોવા મળશે. તો એનો મતલબ કે એક જ સમતલમાં આવેલા છે, એક જ પોઝિશન ઉપર મોસ્ટ ઓફ આવેલા છે, બરોબર ને, મોસ્ટ ઓફ ગ્રહ. તો બીજી વસ્તુ હોય કે આ જે ગ્રહ રહ્યા, બરોબર, એ સૂરજની આજુબાજુ ફરી રહ્યા છે, બરોબર. તો એની પાછળ કંઈક નિયમ હોવો જોઈએ. કાંઈ આપણે કોઈ પણ વસ્તુને ચાલતી રાખવી હોય, કોઈ પણ વસ્તુને દોડતી રાખવી હોય, તો એના માટે શું જોઈએ? બળ જોઈએ, અને બળ માટે ઉર્જા જોઈએ. તો ન્યૂટને ત્યારના સમયમાં એવું વિચાર્યું કે આ પદાર્થોને અથવા તો આ ગ્રહોને ફરતા રાખવા માટે કયું બળ જવાબદાર હોય, બરોબર. આને ડ્રાઇવિંગ કરવું હોય, ડ્રાઇવિંગ ફોર્સ કહેવાય ને. દાખલા તરીકે તમે ગાડીમાં જતા હોય અને ગાડી હકાલી હોય તો આગળ શું કહેવાય? એને ડ્રાઈવર કહેવાય ને, કે જે ગાડી હકાલતો હોય. તો સેમ વસ્તુ કોઈ પણ વસ્તુને સંચાલિત કરતી હોય ને એને કહેવાય ડ્રાઇવિંગ ફોર્સ, બરોબર. કે સંચાલિત કરવા માટે જે બળની જરૂર પડે ને
એને કહેવાય ડ્રાઇવિંગ ફોર્સ, બરાબર, ઇંગ્લિશમાં, અથવા તો ચાલકીય બળ કે જેને એને ગતિમાન લાવવામાં ઉપયોગી છે, ચાલક બળ કહેવાય એક પ્રકારે. તો આમાં એ ક્યુ બળ હોવું જોઈએ. તો એના માટે આ ગતિના નિયમો આ પદાર્થો માટે અથવા તો ગ્રહો માટે એને અલગ પ્રકારના ગતિના નિયમો આપ્યા. પરંતુ અમુક ગ્રહો એવા હતા કે જે આ ન્યૂટનના સિમ્પલ નિયમોનો ઉપયોગ અથવા તો સિમ્પલ નિયમોને ફોલો નહોતા કરતા, સિમ્પલ નિયમોને અનુસરતા નહોતા. ક્લિયર ને? તો આ એક ગ્રહ હતો. તો આપણે આગળ કીધું કે સૂરજની આજુબાજુ મોસ્ટ ઓફ ગ્રહ રહ્યા, બરોબર, કે જે એક જ સમતલમાં આવેલા છે. પરંતુ આ યુરેનસ નેપચ્યુન બાજુના જે ગ્રહ રહ્યા, માની લો કે યુરેનસ નામનો ગ્રહ છે, તો એ આ સમતલથી અમુક એંગલે બનાવે છે. માની લો કે આને આ જોડતી રેખાનું એક્સ અક્ષિસ કહી દઉં અને આને વાય અક્ષિસ કહી દઉં, તો આ એક્સ અક્ષિસ, આ વાય અક્ષિસ. તો બધા જ ગ્રહ કઈ અક્ષિસમાં આવેલા છે? એક જ અક્ષિસમાં આવેલા છે ને. જ્યારે આ ગ્રહ રહ્યો એ એક્સ અક્ષિસમાં પણ છે અને વાય અક્ષિસમાં પણ છે. એનો મતલબ એમ કે આ જે સૂરજ સાથે જે આ એંગલ બનાવે છે, બરાબર, એ થીટા એંગલ બનાવીને ફરે છે. અને એની પ્રદક્ષિણાનો પાથ કેવો હશે? તો આની પ્રદક્ષિણા આવી રીતે છે, પણ આ એક ગ્રહની પ્રદક્ષિણા આવી રીતે છે, આમ. ક્લિયર ને? તો આ બધા જ આ એક અને આ એક, માની લો કે આવા 8 ગ્રહ છે. આવા એક એક ગ્રહ મળીને 8 ગ્રહ બનાવે છે. તો 8 ગ્રહ માટે જે નિયમો લાગુ પાડવામાં આવે એ આ ગ્રહ માટે નિયમો લાગુ પાડી શકાતા નહોતા. શું કામે? કારણ કે તે એંગલ બનાવીને ફરતો હતો. તો ન્યૂટને પાછો ડ્રોબેક થયો, ન્યૂટન પાછો પીછે હટે એક નિયમ માટે. કારણ કે કોઈ પણ વસ્તુ એક ડાયરેક્શનમાં જતી હોય તો એના માટે એક નિયમ લાગુ પાડવામાં આવતો હોય. ન્યૂટનને એવું વિચાર્યું હતું ને કે અલગ અલગ વસ્તુ હતી, અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા. માની લો કે એક જ બોલ હતો, આ પેન હતી, એને નીચે મૂકી હતી. બીજી વસ્તુ કે આ પેનને આવી રીતે એને હકાઈ લીધી, આવી રીતે બોલ લગાવેલું હતું, જેથી કરીને પેન આ દિશામાં ગઈ હતી, પરવલકાઈ ગઈ હતી, બરોબર ને? તો એને એવું વિચાર્યું કે આ બે ઘટના થવાનું પાછળ અલગ અલગ નિયમો હોય. તો આમાં પણ એ જ વસ્તુ સાચી પડે કે નહીં? કે જો આ બધા જ પદાર્થો રહ્યા, આ બધા જ ગ્રહો રહ્યા, બરોબર, એ ગોળ ફરી રહ્યા છે, તો એનો એક નિયમ કાઢું, બરોબર. પછી આ બીજો પદાર્થ થયો, તો એ ગોળ તો ફરે છે પણ અમુક એક્સિસે ફરે છે ને, તો એના માટે આના નિયમો લાગુ પડતા ન હોવા જોઈએ, એવું ન્યૂટને કીધું, બરાબર. તો આ પ્રમાણે એને અલગ અલગ વસ્તુના અવલોકનો પરથી અલગ અલગ નિયમો આપ્યા. પછી એને બધી જ વસ્તુનો અવલોકનનો ડેટા એક ડેટા નક્કી કર્યો, એક ડેટા એને ઓબ્ઝર્વ કર્યો, બરોબર, કે અલગ અલગ વસ્તુ પરથી મને શું જાણવા મળે છે. એને ગ્રાફ બનાવ્યો, એક એક્સ વર્સેસ વાયનો ગ્રાફ બનાવ્યો, બરોબર. તો એને એવું પ્રતિપાદિત કર્યું કે આ બધી જ વસ્તુમાં એક વસ્તુ તો કોમન જ હતી, નીચે પડવાની, એક પ્રકારે નીચે લાગતું બળ, બરોબર. દાખલા તરીકે આપણે જે પેન કન્સિડર કરી હતી અથવા તો એક ઓબ્જેક્ટ હતો એને કન્સિડર કર્યો હતો કે જે નીચે પડી રહ્યો છે, અને મુક્ત કરવામાં આવે તો નીચે પડે છે. સેમ વસ્તુ એને આમાં ઓબ્ઝર્વ કરી કે નહીં, કે આ ઉપર તો જાય છે પણ થોડા સમય પછી પાછો નીચે પણ આવે છે. ક્લિયર ને? સેમ વસ્તુ એને ઓલા સૂર્યમંડળમાં પણ ઓબ્ઝર્વ કરી કે સૂરજની આજુબાજુ જે ગ્રહ રહ્યા, ગ્રહ એ ગોળ તો ફરી રહ્યા છે, બરોબર, આવી રીતે ગોળ તો ફરી રહ્યા છે, પરંતુ તે ચોક્કસ સમય પછી પોતાની જગ્યાએ પાછા આવી રહ્યા છે. એનો મતલબ એમ કે આગળનો જે કેસ જોયો કે આ પદાર્થને આપણે આ ડાયરેક્શનમાં ફોર્સ આપી તો એ ચોક્કસ સમય પછી પાછો નીચે પડી જશે. તો આ પ્રયોગ રહ્યો ને, એક જ પદાર્થ ઉપર એને અલગ અલગ દિવસે, અલગ અલગ સમયે, અલગ અલગ સિચ્યુએશનમાં, ચોમાસું, ઉનાળુ, બરોબર, બધા જમાં ટ્રાય કરો, બધા જ વેધરમાં ટ્રાય કર્યો, પરિણામ સેમ મળ્યા, બરોબર. તો એને એક એવું મગજમાં કલ્પના શક્તિથી નક્કી કર્યું કે એક અદ્રશ્ય બળ હોવું જોઈએ કે જે આ બધા જ ઘટનાને સમજાવી શકે, બરોબર. તો એને નામ આપી દીધું ગુરુત્વાકર્ષણ બળ. કારણ કે આ એક પદાર્થ હતો અને આ આપણી જમીનની સપાટી હતી, ક્લિયર. અને આ પદાર્થને મુક્ત કરતા તે નીચે પડતો હતો. તો નીચે ક્યારે પડે? અથવા તો એક સપાટીથી નજીક જતો હતો ને, તો કોઈ પણ વસ્તુ નજીક ક્યારે જાય કે એના ઉપર આકર્ષી પ્રકારનું બળ હોવું જોઈએ. તો એને એવું કીધું કે આમાં એક આકર્ષી પ્રકારનું અદ્રશ્ય બળ હતું. એને એ ખબર નહોતી કે ગુરુત્વાકર્ષણ બળ રહ્યું, આ જે અદ્રશ્ય બળની આપણે કલ્પના કરી છે, બરોબર, અને એને પણ કલ્પના જ કરી હતી. તો એ અદ્રશ્ય પ્રકારનું બળ ઉત્પન્ન ક્યાંથી થાય છે અને એને કેવી રીતે એને ચલાવવામાં આવે છે, કોણ એ ક્રિએટર છે કે જે ગુરુત્વાકર્ષણ બળને બનાવે છે, બરોબર, એ એને ખબર નહોતી. પણ એને અવલોકનો પછી એને એવું નક્કી કર્યું, એને અંદરથી અને મોડેલિંગ કર્યું, બરોબર,
કે જે આકર્ષી પ્રકારનું બળ રહ્યું ને એ ખાલી દ્રવ્યમાન પદાર્થ ઉપર લાગુ પડતું હતું. એનો મતલબ એમ કે કોઈ પણ વસ્તુ કે જેમાં દ્રવ્યમાન હોય, બરોબર, કે કોઈ પણ વસ્તુ કે જેમાં દ્રવ્યમાન હોય એવી વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષણ બળનું પ્રભાવ હતો. એનો મતલબ એમ થયો કે આ બળ હતું ને એ દળ ઉપર સ્ટ્રોંગલી આધાર રાખતું હતું. બીજી વસ્તુ એ કે કોઈ પણ વસ્તુ દ્રવ્યમાન હોવાથી તે અનંત અંતર સુધી પણ હોઈ શકે છે. તો એનો મતલબ એમ કે આ જે બળ લાગશે ને બે પદાર્થ ઉપર એ અનંત અંતરે પણ લાગી શકશે. એટલા માટે આને નામ આપ્યું ગુરુત્વ પ્લસ આકર્ષણ. એનો મતલબ શું થાય કે ગુરુ પ્લસ આકર્ષણ, બરોબર ને, બેયનો ભેગો કરશો એટલે મળશે ગુરુત્વાકર્ષણ. ગુરુનો અર્થ થાય છે દૂર અંતર, ખૂબ જ દૂર અંતર, બરોબર, એના ઉપર પણ લાગુ પડશે. અને કેવું પ્રકારનું બળ છે? આકર્ષી પ્રકારનું બળ છે. એટલા માટે નામ આવી દીધું ગુરુત્વાકર્ષણ બળ. ક્લિયર ને? એટલે આ વસ્તુ થઈ ગુરુત્વાકર્ષણ બળની, કે તે લોંગ રેન્જમાં પણ લાગી શકે છે, બરોબર. તો લોંગ રેન્જમાં લાગી શકે છે. તો આ એક જ વસ્તુ થયું ને, આ એક જ નિયમ થયો. તો આવા ઘણા બધા નિયમોનો આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર ને. તો આ વસ્તુ શું થઈ? એકીકરણ થઈ ને, કે આપણે અલગ અલગ પ્રકારના અવલોકનો જોયા કે પેનનું નીચે પડવું, પેનને આ ડાયરેક્શનમાં ધક્કો લગાડવાથી તે પર્વતાકારની ગતિ કરવી, સૂર્યમંડળની આજુબાજુ ગ્રહોની ગતિ, બરોબર ને. તો આ બધી જ ઘટનાઓની પાછળનું કારણ શું હતું? એક ગુરુત્વાકર્ષણ બળ. તો આ વસ્તુ જે આપણે વસ્તુ કરી ગયા ને, તો એને કહેવાય એકીકરણનો નિયમ. તો આ ફિઝિક્સમાં એક પ્રકારે એકીકરણના નિયમ તરીકે ઓળખાય છે, બરોબર ને. જેનું આગવું મહત્વ છે કે ફિઝિક્સમાં તમારે કોઈ પણ નિયમો શોધવા હોય ને, તો આ બે પાયાના સિદ્ધાંતો છે. એકીકરણ કે જેને યુનિફિકેશન કહેવાય, અને બીજી વસ્તુ છે ન્યૂનીકરણ કે જેને રિડક્શન કહેવાય, બરોબર. તો એકીકરણનો આપણે જોઈ ગયા. એનું બીજું એક્ઝામ્પલ છે થર્મોડાયનેમિક્સ, બરોબર, કે તે ઘણા બધા નિયમોનું બનેલું છે, બરોબર, કે જે એમાં ટેમ્પરેચર આવે છે, તાપમાન આવે છે, દબાણ આવે છે, બરોબર, ગતિશાસ્ત્રના નિયમો આવે છે, ઉર્જા આવે છે, ઘર્ષણ બળ આવે છે. તો આવી બધી જ ઘટનાઓનું બનેલું છે અને તેનો અભ્યાસ આપણે એક જ વસ્તુમાં કરવામાં આવે છે, જેને કહેવાય એન્જિન. તો એ વસ્તુ એકીકરણનું ઉદાહરણ છે, બરોબર ને. તો આપણે હવે ન્યૂનીકરણ વિશે સમજશું, બરોબર. તો ન્યૂનીકરણ સમજતા પહેલા આપણે ઘણા બધા પ્રાથમિક નિયમોની ચર્ચા કરીશું, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેશનમાં રાખીશું, બરોબર. અસ્તુ, થેન્ક યુ.